આ મંદિરનું નામ સરદાર ધામ નથી રાખ્યું, જુનાગઢ ધામ છે. અમેરિકામાં ગુરુશ્રી મંદિર બનાવે તો બધે વડતાલ ધામ નામ છે. આફ્રિકામાં મંદિર બનાવે તો વડતાલ ધામ, સરદાર ધામ રાખી શકે. પણ યાદ રાખજો, ગુરુશ્રીના લોહીમાં સંપ્રદાય છે. ગુરુશ્રીએ સંપ્રદાયને પોતાથી અલગ નથી માન્યો. એક ગુરુશ્રીનું બહુ નાનું ઉદાહરણ આપું. આપણે 19 તારીખે જ્યારે અહીંયા મેલબોર્ન આવ્યા ગુરુશ્રી, પછી સ્વાગત સભા માટે હરિભક્તો બધા અહીંયા મંદિર આયોજન કર્યું હતું. પછી ગુરુશ્રી પધાર્યા. પછી હજી ગુરુશ્રી સોફા પર બેસવા ગયા ને, એમાં આયોજન તો કેવું, હરિભક્તો બધું સ્ટેજને બધું ગોઠવું હતું, બીજા કે સંતોને ખ્યાલ નહોતું. પણ ગુરુશ્રીએ જેવા સોફા પર બેસવા ગયા ને, એટલે ઠાકોરજીનું આસન હતું ને, એ ખુરશી હતી, એની ઉપર એક બ્લેન્કેટ પાથર્યું હતું, અને ગુરુશ્રી માટે સોફો હતો. એટલે ગુરુ તરત યોગેશને બોલાવ્યા અને થોડુંક બેઠા. ગુરુ છે ખુરશી રખાય ઠાકોરજી માટે કીધું હતું. જે હરિભક્ત સ્વાગતમાં ખ્યાલ છે, ત્યાં તરત આપણે સોફો ચેન્જ કર્યો હતો. ગુરુ છે ઠાકોરજી માટે સોફો રાખ્યો અને ખુરશી સાઈડમાં કઢાવી. એ યોગેશ સ્વામીને તો ખ્યાલ જ નહોતો કે આ ખુરશી આ કોણે બધું ગોઠવ્યું. તો એ ગુરુશ્રી યોગેશ સ્વામી ખીજાણા, પણ યોગેશ સ્વામીના મોઢાની રેખા નહોતી બદલી. નકર યાદ રાખજો, યોગેશ સ્વામી કોઈ સામાન્ય વિદ્વાન નથી. ગુરુશ્રીનું માર્કિંગ કેટલું છે. નકર ત્યારે ગુરુશ્રી ઠાકોરજી ત્યાં ખુરશી ઉપર બેસાડીને પોતે સોફા પર બેસ્યો તો કંઈ વાંધો નહોતો. પણ પોતે કેટલા એલર્ટ છે યાદ રાખજો, પોતે કેટલા એલર્ટ છે. તો એટલું યાદ રાખવું, પોતે એટલા એલર્ટ છે ને, તો આપણે જો એને જીવ જોડશો ને તો આપણા મોક્ષ બાબતે એટલા જ એલર્ટ રહેશે.